નીટ યુજી 2026 ની પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે। 23 લાખ વિદ્યાર્થીઓની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલા વર્ષોથી તે લોકો આ મહેનત કરતા હોય છે અને 23 લાખ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। પેપર લીકના કેસ વારંવાર હવે બનતા જઈ રહ્યા છે, તેને લઈને હવે નીટની એક્ઝામ અને જે રીતના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો પણ એવું જ કહી રહ્યા છે કે હવે આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે, એટલે એના કારણે ઓનલાઈન એક્ઝામ લેવી યથાવત અને એ સારું ગણાશે, કારણ કે 23 લાખ વિદ્યાર્થીઓની આ મહેનત છે અને તેના ઉપર પાણી ફરી જવું અને તેમની મેન્ટલી જે પરિસ્થિતિ છે તેના ઉપર પણ અસર થઈ શકે તેમ છે। પેપર લીક કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। જયપુરમાં પેપર લીક થયાની પુષ્ટિ પણ થઈ છે। નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। તો આ સાથે જ જોડાઈ ગયા છે અમારી સાથે અનિલ કુમાર નાયક, જે પ્રેસિડેન્ટ છે આઈએમએના। અનિલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે નીટની એક્ઝામ રદ કરવામાં આવી છે અને 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ ચેડા કરવામાં આવ્યા છે, ત્યારે તમારે શું કહેવું છે? એ વાત સાચી છે કે 22.5 લાખ વિદ્યાર્થીઓ અને એમાં એપિયર છે 96.92% લોકો વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં એપિયર થયેલા હતા અને આ એક્ઝામ 3 મેના રોજ યોજાઈ હતી અને 551 થી વધારે શહેરોમાં આ પરીક્ષા લેવામાં આવી હતી, એટલે હજારો સંખ્યામાં સેન્ટરો હતા અને આ એક્ઝામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેતી હોય છે। લાસ્ટ ટાઈમ પણ અગાઉ 2-3 વર્ષ પહેલા પણ આ એજન્સીના કારણે આ પેપર લીક અને ખોટા પોઝિશનો આપી અને જુદા જુદા સેન્ટરો, બિહારના છોકરાઓને ગુજરાતમાં સેન્ટર, એ પ્રમાણે થયેલી પરીક્ષા પણ રદ થયેલી। તો એના માટે એ વખતે પણ કાયદા કડક બનાવવામાં આવેલા અને એ વખતના પ્રમુખ એમટીના જે હતા એને પણ દૂર કરવામાં આવેલા। તો આ વખતે સરકારે આ છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ વસ્તુ ચાલી, એના કારણે સરકારે એક સારો નિર્ણય લીધો છે કે વિદ્યાર્થીઓને અન્યાય ના થાય, કે જેને પેપર લીક કર્યું એમને ફાયદો થાય અને મહેનત તો વિદ્યાર્થીઓને નુકસાન ના થાય, માટે એમને પુનઃ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે એને હું વધાવું છું અને સીબીઆઈ તપાસ આપી છે એને પણ હું વધાવું છું। પરંતુ આપ સૌ જાણો છો કે આ મેડિકલ, એન્જિનિયરિંગ, ડેન્ટલ જેવા હાયર એજ્યુકેશન માટે નીટ યુજી બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ છે અને એમાં લીકિંગ થાય, એ પેપર લીક થાય અથવા તો ગેરરીતિ થાય તો લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે। તો સરકારે કડક પગલાં લઈ અને આવી સિસ્ટમમાં કોણ આવા કલ્પ્રિટો છે, કોણ લોકો છે કે જેઓ આ પેપર લીક કરીને વિદ્યાર્થીઓના હિતને નુકસાન કરે છે, એના માટે ખરેખર કડકમાં કડક સજા નહીં કરે તો આ સિસ્ટમ ચાલુ જ રહેશે, કારણ કે પેપર લીક થવાની ઘટના એ બહુ દુઃખદ ઘટના છે અને હાયર એજ્યુકેશનમાં જયારે હજારો વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય ત્યારે આ સિસ્ટમ થાય તો હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થાય, એ માટે અમારી આઈએમએ તરફથી માંગણી છે કે આ વિદ્યાર્થીઓના હિત સાથે ચેડા કરતા લોકો સાથે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી જોઈએ અને લોકોની નજરે દેખાવું જોઈએ કે સજા થઈ। જેમ કોઈ ખૂની હોય તો એનું રિહર્સલ કરીને પોલીસ રોડ ઉપર લાવે છે, દંડા મારે છે, એ પ્રમાણે આવા અધિકારીઓ કે જેને આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના હોય અથવા મેનેજમેન્ટ સંકળાયેલા જે ઉપર લોકો હોય એના ઉપર કડક પગલાં લેવા જોઈએ, જાહેરમાં પ્રદર્શન એમનું કરવું જોઈએ, એવી મારી માંગણી છે। અને આ એજન્સી લીધી એ પહેલા સીબીએસઈ બોર્ડ આની એક્ઝામ લેતું હતું, તો સરકારી એજન્સીને આવું કામ સોંપવામાં આવે તો આને અટકાવી શકાય એવું મારું માનવું છે। બિલકુલ। હવે અનિલજી, તમે કીધું એ રીતે, અને હવે આ ઘટના એવી છે કે વારંવાર બનતી હોય છે, આ પહેલી વાર એવું નથી કે પેપર લીક થયું હોય, વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે। તો તમને લાગે છે કે આવી ઘટના ન બને, વારંવાર પેપર લીક ન થાય, તેને લઈને કોઈ કાયદાકીય કાર્યવાહી હોવી જોઈએ અથવા તો કરવી જોઈએ તેમની સામે? 100% વારે ઘડીએ 2 વખત તો મને ખ્યાલ છે અને આ એજ્યુકેશન સાથે ચેડા છે તો કડકમાં કડક સિસ્ટમ બનાવવી જોઈએ। અને આ લોકો શું કરે છે, છોકરાઓને દોરા કઢાઈ નાખે, જનોઈ કઢાઈ નાખે, ચોલ્લો કઢાઈ નાખે અને જે કઢાવવાનું પેપર લીક છે એ રોકો ને, એક્ઝામમાં જતા વિદ્યાર્થીઓની કંઠી કઢાઈ નાખવામાં આવે છે, આ કઢાઈ નાખવામાં આવે છે, એ બધાનું મહત્વ નથી। જે મહત્વ છે કે પેપર જે મહત્વનું છે એને લીક ન થાય એના માટે સિક્યોરિટી રાખો અને વિદ્યાર્થીઓના હિત સાથે, સ્ટ્રેસ સાથે તમે છેડા ના કરો। વિદ્યાર્થી મેડિકલમાં એડમિશન લેવા પોતે નહીં, એનું ફેમિલી છેલ્લા 2 વર્ષથી 11 અને 12 ધોરણમાં સ્કૂલે પણ ઓછો જાય છે, ડમી ક્લાસીસ ભરતો હોય છે, પણ નીટના ક્લાસીસ ભરીને સખત મહેનત કરે છે અને આવા કાળઝાળ ગરમીમાં
વગેરે પંખા અને એસી વગરના હોલમાં બેઠીને પરીક્ષા આપતો હોય અને બિચારો સ્ટ્રેસ ફ્રી થાય ને રિલીવ થાય ત્યાં ખબર પડે કે પરીક્ષા કેન્સલ થઈ છે, તો એના માટે કેટલો સ્ટ્રેસ અને કેટલું આખું આપ તૂટી પડે એવી પરિસ્થિતિ થતી હોય છે. તો સરકારને અમારી વિનંતી છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવે જી. અને ભવિષ્યમાં આવું ના થાય એનો દાખલો બેસાડવામાં આવે એવી અમારી વિનંતી છે. બિલકુલ ડોક્ટર અનિલજી, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે અને ખૂબ જ સારી માહિતી આપવા માટે.